યામ ભૂમિતિનો એમસીક્યુ 3 બિંદુઓ આપેલા છે 0 5 0 -9 3 6 સમરેખ છે કે નહીં આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો। જો આ વાય અક્ષ અને આ છે એક્સ અક્ષ। હવે પેલું બિંદુ એ હું દર્શાવું 0 અને 5 એક્સયામ 0 એટલે બિંદુ વાય અક્ષ પર આવેલું છે આ 0 અને 5 એ બિંદુ। બીજું બિંદુ 2 0 અને -9 તો નીચે આવેલું છે આ 0 અને -9 બી બિંદુ। સી બિંદુ 3 અને 6 એક્સયામ 3 અને વાયયામ 6 અહીંયા સી બિંદુ આવેલું છે 3 અને 6। તો આ બિંદુઓમાંથી તો એક ત્રિકોણ બને। આ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ એટલે કે સીધી રેખામાં નથી અને અહીં રકમ લખેલી છે કે 3 બિંદુઓ સમરેખ છે એટલા માટે આ વિધાન અસત્ય છે। અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને જો આપણે દાખલો ગણીએ ક્ષેત્રફળ 0 આવે તો આ ત્રણેય બિંદુઓ સમરેખ છે બાકી અસમરેખ। આનું ક્ષેત્રફળ ત્રિકોણ બન્યું એટલે આનું કંઈક ક્ષેત્રફળ મળશે ક્ષેત્રફળ 0 આવશે નહીં એટલા માટે આ ત્રણેય બિંદુઓ કેવા છે અસમરેખ।